78મા સ્વતંત્રતા દિવસ નિમિત્તે વિકલાંગ સહાયક કેન્દ્ર દ્વારા રાષ્ટ્રીય ધ્વજવંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। વિકલાંગ સહાયક કેન્દ્ર વટવા અમદાવાદ શહેરમાં આવેલા પૂજા સ્ટુડિયોમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। સવારે સંસ્થાના કાર્યાલય ઉપર દિવ્યાંગ ભાઈ બહેનો તથા મહાનુભાવો સાથે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું। ત્યારબાદ રાષ્ટ્રીય ગીત ગવાયું। પછી દિવ્યાંગો દ્વારા દેશના તમામ શહીદોને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી। સાથે જ દેશભક્તિના ગીતો રજૂ કરી સ્વતંત્રતા કેવી રીતે મળી એ દ્રશ્યો યાદ કરતા ખાસ દિવસને રજિસ્ટર ટ્રસ્ટ વિકલાંગ સહાયક કેન્દ્ર દ્વારા ઉજવવામાં આવ્યો હતો। આ કાર્યક્રમના અધ્યક્ષ તરીકે શ્યામ સેવા ફાઉન્ડેશનના ચેરમેન, સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજના પ્રમુખ, MSME ફેડરેશન પ્રમુખ શ્રી મગનભાઈ પટેલ સાથે શ્રીનાથ ગ્રુપના મેનેજિંગ ડાયરેક્ટર શ્રી રાજુભાઈ પટેલ, ઝિયોન ફાર્મા ગ્રુપના મેનેજિંગ ડાયરેક્ટર શ્રી અંકુરભાઈ ભાલોડિયા, સમાજ સેવક ગાયક કલાકાર શ્રી શાહ ઝમાન ખાન, રાકેશભાઈ પટેલ, ફૈઝ અહમદભાઈ, જિગીશાબેન, ભણાભાઈ, આશાબેન, રમેશભાઈ, આસિફ અલીભાઈ, મીણાબેન તથા પ્રેસ મીડિયાના ભાઈઓ ઉપસ્થિત રહી આ કાર્યક્રમની શોભા વધારી હતી। આવા સુંદર કાર્યો કરવા બદલ પ્રમુખ શ્રી બાબુભાઈ સાબુવાળાને અભિનંદન પાઠવ્યા હતા। અંતમાં દરેક દિવ્યાંગો તથા મહાનુભાવોએ અલ્પાહાર કરી અને ચા કોફી લઈ વિદાય લીધી હતી। આંગળી ચીંધવાનું પુણ્ય હોય છે, એટલે વિકલાંગોના માર્ગદર્શન માટે સંપર્ક કરવા માટે બાબુભાઈ સાબુવાળાનો સંપર્ક કરો, જેમનો નંબર છે 9375706451। વિકલાંગ સહાયક કેન્દ્રનો પ્રમુખ તરીકે મારી સેવા આપું છું। છેલ્લા 14 વર્ષથી આ સંસ્થા વટવામાં કાર્યરત છે અને સંસ્થા સાથે લગભગ 575 વિકલાંગ ભાઈ બહેનો જોડાયેલા છે। અવારનવાર એમની દરેક સામાજિક, આર્થિક, શૈક્ષણિક, અન્ય પ્રવૃત્તિઓમાં એમને પડતી તકલીફોમાં અમે સંસ્થા દ્વારા જેટલું પોસિબલ હોય એટલું સહયોગ આપીએ છીએ। એમની તકલીફને દૂર કરવાના હરદમ હંમેશા અમારું પ્રયાસ રહે છે। એ દરેક પ્રવૃત્તિની સાથે સાથે દર વર્ષે અમે આ 15મી ઓગસ્ટનું ખૂબ જ ઉત્સાહભેર આ સમારોહ અમે લોકો ઉજવીએ છીએ અને આજે પણ આ 78મો પ્રજાસત્તાક દિન, સ્વતંત્ર દિન અમે અહીંયા પૂજા સ્ટુડિયોમાં ઉજવી રહ્યા છીએ અને ખૂબ આનંદ થાય છે કે આ દિવસને અમે એક દેશના નાગરિક તરીકે અમે આ સૌભાગ્ય અમને પ્રાપ્ત થાય છે, જે અમે લોકો વિકલાંગો દ્વારા એને ઉજવી રહ્યા છીએ। સવારે અમારા વટવા કાર્યાલય વિકલાંગ સહાયક કેન્દ્રના ઓફિસમાં બહાર ધ્વજવંદનનો કાર્યક્રમ કર્યો અને હવે અત્યારે અમે આ દેશભક્તિ અને શહીદોને શ્રદ્ધાંજલિ કાર્યક્રમ અહીંયા પૂજા સ્ટુડિયોમાં રાખેલ છે, જેથી કરીને દેશના શહીદોને પણ એક દિવ્યાંગો તરફથી અમે શ્રદ્ધાંજલિ આપી શકીએ અને દેશભક્તિના ગીત ગાઈ અમારી દેશની આઝાદીને અમે લોકો સારી રીતે ઉજવી શકીએ અને એક દેશભક્ત હોવાનું, અમે એક નાગરિક હોવાના એક ગૌરવ અમે પ્રાપ્ત થઈ શકે એ હેતુથી અમે આ કાર્યક્રમનું અહીંયા આયોજન કર્યું છે। જય હિન્દ, જય ભારત। बेलों की बहारों में घुंघरू जीवन का राग सुनाते हैं, गम को सुदूर हो जाते हैं, खुशियों की कमल मुस्काते हैं।